પૈસા આ એક એવી વસ્તુ છે ને કે જેની આશા માણસ આખી જિંદગી રાખે છે. કોઈ પણ વ્યક્તિએ આપણી પાછળ લાગણી કેટલી ખર્ચી એનો હિસાબ ન કરતા આપણે આખી જિંદગી એ હિસાબમાં રહીએ છીએ કે એણે આપણી પાછળ પૈસા કેટલા ખર્ચ્યા. માણસ એવું માને છે કે પછી એ ક્યાંક ને ક્યાંક એવો વહેમમાં છે કે મારી પાસે પૈસા હશે ને તો મારી પાસે બધું જ છે, આખી દુનિયા મારા પગમાં ઝૂકશે. આ હકીકત છે, વાત સાચી છે. પૈસા વગર આજના જમાનામાં કશું છે જ નહીં, પણ પૈસા જ બધું જ છે એ વસ્તુ પણ આપણે ક્યાંક ને ક્યાંક નથી કહી શકતા. કારણ કે પૈસા છે એ સુખ ખરીદી શકે છે, શાંતિ નહીં. કદાચ તમે બીમાર થશો, તમારા શરીરની અંદર જ્યારે તમારી અંતિમ ઘડી હશે ત્યારે કેટલા બધા રોગ તમારા શરીરને ઘેરી લીધા હશે. એવા સમયમાં પૈસા તમારા કામમાં આવશે, પણ એ માત્ર ને માત્ર હોસ્પિટલ સુધી જ સીમિત હશે. તમારી પાસે કોઈ એવું માણસ નહીં હોય કે જે મનથી, સાચા મનથી તમારી સેવા કરે. તેમ છતાંય તમે જો એવું કહેતા હોય, તેમ છતાં ઘણા લોકો એવું માનતા હોય કે પૈસા છે તો જ બધું છે, તો અંતિમ ઘડી એ જે સેવા કરવાવાળું વ્યક્તિ છે ને એના મનની અંદર સાચી લાગણી કે સાચો ભાવ એ પૈસા ખરીદી નહીં શકે. એનું કારણ કે આખી જિંદગી તમે ભાગ્યા છો પૈસાની પાછળ જ. પણ તમારા જીવનમાં જો તમે પૈસાને મહત્વ આપો, નો ડાઉટ, પણ પૈસાની સાથે સાથે જ્યારે તમે સંબંધોને પણ મહત્વ આપ્યું હશે ને, તો અંતિમ ઘડીએ તમારી પાસે પૈસા હોય કે ના હોય, એ સંબંધ તમારી સાથે સાચા મનથી 100% રહેશે. માણસ આખી જિંદગી પૈસા તો કરે જ છે, પણ અંતે એ સંબંધની આશા એટલા માટે રાખે છે કે એને ખબર છે કે આ અંતિમ ઘડીમાં મારું કોઈ અંગત મારી પાસે હોવું જોઈએ, પૈસા હોય કે ના હોય. અથવા તો જે માણસ પૈસા કરે છે એ માણસને એક પ્રશ્ન પૂછવો કે તમને કરોડો રૂપિયા તમને આપી દઈએ, કરોડોના બંગલામાં તમને મૂકી દઈએ, પણ અંતિમ ઘડીએ તમારી એ કરોડના બંગલામાં તમે એકલા હશો અને છેલ્લા પાણી પીધા વગર ના જશો. તમારી પાસે કોઈ એવું વ્યક્તિ નહીં હોય કે જે પ્રેમનો મીઠો હાથ તમારા માથે ફેરવે કે પછી પ્રેમથી તમને પાણી પણ પીવડાવે. તો તમે એ મૃત્યુ પસંદ કરશો કે પછી એ મૃત્યુ તમે પસંદ કરશો કે જ્યાં તમે ભલે એક ઝૂંપડીમાં હોય પણ તમારા પોતાના તમારી આસપાસ હોય, તમારા બાળકો, તમારા સંતાનો, તમારી પુત્રવધુ, તમારો પુત્ર, તમારી દીકરીઓ, એના સંતાનો. આઈ એમ શ્યોર તમે ઓપ્શન નંબર બી પસંદ કરશો કે એવું મૃત્યુ કે જ્યાં પૈસા હોય કે ન હોય, મારા પોતાનાઓ મારી આસપાસ હોય, મારા પોતાનાઓ. પણ આ જે પોતાના છે ને, જે આશા આપણે રાખીએ છીએ કે અંતિમ ક્ષણે મારી પાસે હોય, આખી જિંદગી આપણે એ પોતાનાઓને મહત્વ નથી આપતા, પૈસાને મહત્વ આપીએ છીએ. અને માણસ અંતે આશા રાખે છે કે મારી પાસે પૈસા નહીં, પોતાના હોય. તો જો તમે એવું ઈચ્છતા હોય ને કે મારી અંતિમ ઘડીએ પૈસા હોય કે ના હોય, મારા પોતાના મારી પાસે હોય, તો આખી જિંદગી પણ તમે એ પોતાનાઓ અને એમના સંબંધને જ મહત્વ આપજો. જો તમે આખી જિંદગી પૈસાને મહત્વ આપ્યું હશે ને, તો અંતિમ ઘડીએ તમારી પાસે માત્ર ને માત્ર પૈસા સિવાય બીજું કશું જ નહીં હોય. અને એ વખતે એ સમય પણ જતો રહ્યો હશે અને પથારીમાં પડીને અફસોસ કર્યા સિવાય બીજું તમારી પાસે કશું જ નહીં હોય.